15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે। રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। વરસાદની સિસ્ટમ હળવી પડતા મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળી છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે। હમણાં કોઈ વરસાદ પડવાના એંધાણ પણ નથી, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવતીકાલ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રફ સક્રિય હોવાને કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જ્યારે 10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, તો 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેથી 16 થી 24 ઓગસ્ટ અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં નોન કન્ડિશનના કારણે સારો વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ તરફ ઓગસ્ટમાં 24 તારીખથી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા, બાગાયતી પાકોમાં નુકસાન થઈ શકે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સંજેલી તાલુકામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। સંજેલી, કરંબા, કોટા, તારમી, છાપરીમાં વરસાદ થઈ રહ્યો છે। ચમારિયા, પ્રતાપપુરા, મોટા વાસિયા, માંડલી, જીતપુરા, ડુંગરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। બોટાદમાં પૂરપાટ કાર જેસીબી સાથે ટકરાતા થયા 2 ઘટકા। બોટાદમાં પૂરપાટ આવતી કાર જેસીબી સાથે ધડાકાભેર અથડાતા કારના ભૂક્કા બોલી ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઢડાના ઠેસા ગામ નજીક સફેદ કલરની એક કાર માથેર અસાનની માફક બેફામ સ્પીડમાં આવી રહી છે, ત્યારે જ અચાનક કારનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને પહેલા રોડ પર પડેલા ખાડામાં જઈને કાર કોઈ રેસના ટ્રેકની જેમ હવામાં 10 ફૂટ ઉછળે છે। બાદમાં જોતજોતામાં કાર રોડની સાઈડમાં ઉભેલી જેસીબી સાથે ધડાકાભેર ટકરાય છે। કાર એટલી સ્પીડમાં હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, કારના બોનેટના કટકા થઈ ગયા। કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો। મોરબીમાં સ્થાનિક નેતાની બદલે અન્ય શહેરના નેતાઓનો જમાવડો। ગુજરાતમાં રાજકીય ઘમાસાન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થયો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે। કોંગ્રેસની આ ન્યાય યાત્રા છેલ્લા કેટલાક દિવસોથી થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોની ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે। 5 જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાય યાત્રા પસાર થશે, જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે। મોરબીના દરબારગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી। મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમના નાદ સાથે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી। કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારો હાજર રહ્યા, પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ સાથે ફિયાસ્કો થયો, કેમ કે મોરબીમાં સ્થાનિકોની બદલે બહારના જિલ્લાઓમાંથી આવેલા નેતાઓની ભીડ જોવા મળી। સ્થાનિક નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી। બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાને ઝટકો મળ્યો છે। સુરત બાદ રાજકોટના પીડિતોએ પણ ન્યાય યાત્રાનો બહિષ્કાર કર્યો। રાજકોટની ઘટનામાં પીડિત પરિવારો કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય। પીડિત પરિવારના લોકોએ કહ્યું કે અમારે રાજકારણ નથી જોઈતું, ગુજરાત સરકારની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ। અમને સ્પેશિયલ પીપી ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકાર્ય છે। બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા પર રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભાજપે પ્રહાર કરતા કહ્યું કે આ તો વળી કેવો ન્યાય, સરદાર સરોવરની ઊંચાઈ અટકાવી હતી, તો ભરત બોગરાએ કહ્યું કે રાજકીય લાભ ખટવા ન્યાય યાત્રા કાઢી। કોંગ્રેસની ન્યાય યાત્રાને લાગ્યું ગ્રહણ। સુરતના પીડિતો ન્યાય યાત્રામાં નહીં જોડાય। સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે। અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે, ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે। હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। જો કે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી। આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3 થી 4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ ન આવી અને હવે મળ્યા પણ નહોતા, જેથી હવે આ ન્યાય યાત્રામાં વાલીઓ જોડાશે નહીં। વાલીઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે રાજકીય હાથો બનવા માંગતા નથી। મૃતકોના વાલીઓએ કહ્યું કે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે। તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે અને અત્યાર સુધીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 3 વાર આવીને ગયા, તો પણ અમને મળવાનો સમય નહોતો। ત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે અમે તમને ન્યાય અપાવીએ। અમે વિપક્ષના નેતાને કહેવા માંગીએ છીએ કે અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ કરો। 60 દિવસ બાદ રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી MS યુનિવર્સિટી માથે લીધી। રઘુપતિ રાઘવ રાજારામ દીન કો સદબુદ્ધિ દે ભગવાનના નારાઓથી વડોદરાની MS યુનિવર્સિટી ગુંજી ઉઠી હતી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીઅસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજુ સુધી આવ્યું નથી, જેના પગલે આજે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસરની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ઓફિસની બહાર પહોંચી ગયા અને રામધૂન બોલાવી હતી। આ ઉપરાંત બોલાવો રે બોલાવો
નેતાઓ ડીન સરને બોલાવવાના ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાનના પણ નારા લગાવ્યા. આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી. પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ આપી શક્યા નથી. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી, જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. ઝડપથી પરિણામ આપી દેવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. એનએસયુઆઈ અને વાલીઓનો અમદાવાદ ડીઈઓ સામે ઉગ્ર વિરોધ. અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી માઉન્ટ કાર્મલ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલનું સ્ટ્રક્ચર નબળું હોવાથી વિદ્યાર્થીઓને બેસવા યોગ્ય નથી. પરંતુ ગત સપ્તાહમાં ગેરી અને આરએનબી વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં સ્કૂલનું બિલ્ડિંગ 89% ભયજનક હોવાનું સામે આવ્યું, જેથી આજે અમદાવાદ ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ અને વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં આ રિપોર્ટ ફરીથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એનએસયુઆઈની આગેવાની હેઠળ આજે વાલીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રિપોર્ટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલના માત્ર ગણતરીના પિલ્લર જ સરકારી શાખા દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા છે. વાલીઓની એક જ માંગ છે કે સ્કૂલ માટે જ નવું બિલ્ડિંગ તૈયાર કરીને આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ત્યાં જ અભ્યાસ કરાવવામાં આવે. બનાસકાંઠાના ગ્રામ પંચાયતના 840 કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતોમાં કામ કરતા વીસીઓમાં ભારે રોષ. 840 જેટલા વીસીઓને 15માં નાણાપંચનું મહેનતાણું ના ચૂકવાતા ભારે રોષ જોવા મળ્યો. સરકારના 2022ના પરિપત્ર પણ અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે અનેકવાર રજૂઆત કરવા છતાં વીસીઓનું મહેનતાણું ન ચૂકવાતા વીસીઓ જિલ્લા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા. સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં અરજદારોના દાખલા ઉતારા કાઢવાની કામગીરી કરતા 872માંથી 840 વીસીઓ કાર્યરત છે, ત્યારે કમ્પ્યુટર સાહસિકોને સરકાર દ્વારા પગારના બદલે માત્ર કમિશનના ચૂકવણા થયા છે. દર મહિને 2000 મહેનતાણું ચૂકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે, જે બાબતે ડીડીઓની લેખિતમાં રજૂઆત કરી હતી અને મહેનતાણું ચૂકવવાની માંગ કરી હતી. જોકે વગર પગારે કામ કરતા વીસીએને મહેનતાણું ન ચૂકવાતા હવે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમનામાં રોષ ફેલાયો છે. આદિવાસી યુવકના મોતના વિરોધમાં કેવડિયા ગરુડેશ્વર બંધ રહ્યું. આદિવાસી યુવકોના મોતને લઈને નર્મદાનું કેવડિયા અને ગરુડેશ્વર બંધ રહ્યું. નર્મદામાં 2 દિવસ અગાઉ 2 આદિવાસી યુવકના મોતના વિરોધના પડઘા પડ્યા છે. કેવડિયા ગરુડેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ આદિવાસી સમાજે ઉજવણીને મોકૂફ રાખી હતી અને સ્વેચ્છાએ બંધ પાડ્યો હતો. સાથે જ અહીંના સ્થાનિકો દ્વારા મૃત્યુ પામેલ યુવાનોને ન્યાય મળે અને સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી. ગામ બંધ રહેતા બજારો સુમસામ ભાસી હતી. મહત્વનું છે કે 2 આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે ચૈતર વસાવા સહિતના નેતાઓએ ગરુડેશ્વર બંધ પાડવાનું એલાન આપ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર આદિવાસી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે 2 આદિવાસીઓ યુવાનને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ગુજરાતની મહિલાઓ પીએમ મોદીને 25,000 રાખડી મોકલશે. સીએમ આવાસે 1,000 બહેનો ઉજવણી કરશે. રક્ષાબંધન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની માફક ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ મોકલવામાં આવશે. ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ મોદીને 25,000 જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોને ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 1,000 જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. ભાવનગરના રૂવાપરી રોડ પર નીકળવું એટલે માથાનો દુખાવો. જોઈ લો આ રોડની દુર્દશા. ચારે બાજુ કાદવ કિચડનું સામ્રાજ્ય. જ્યાં જુઓ ત્યાં ખાડાઓની રંગોળી, ઉબડખાબડ રોડ, કાદવમાં છુપાયેલો રોડ અને ડાન્સિંગ રોડ પર નીકળતા વાહનો. આ દ્રશ્યો છે ભાવનગરના રૂવાપરી રોડના. અહીં વરસાદ બાદના રોડ પર એટલા ખરાબ થઈ ગયા છે કે જાણે તમે વાહન લઈને નીકળો તો વાહન પર તમે ડિસ્કો કરતા હો તેવું લાગે. મહાનગરપાલિકાના રોડ વિભાગની ભારે બેદરકારીઓનો ઉદાસીનતાને લઈને શહેરના રોડ પર ખાડાઓ અને કાદવનું રાજ છવાયું છે. ખાડા એટલા પડ્યા છે કે સારા રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે. રોડની હાલત અતિશય દયનીય છે. આ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. આ વિસ્તારમાં 200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ત્યારે મસમોટા ખાડાઓ અહીંથી નીકળતા લોકોના હાડકાં ખોખલા કરી રહ્યા છે. તો વાહનોની પણ હાલત પણ ખરાબ થઈ રહી છે. ઉપરથી રોડ પર કિચડ છવાતા 2 વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. દિવસમાં રોજે 1 થી 2 અકસ્માતો થાય છે. આ રોડ પરથી ચાલીને પસાર થવું શક્ય જ નથી. આમ છતાં મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને આ વિસ્તારના પ્રજાજનોની સમસ્યા નથી દેખાતી. ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ આરસીસી પાકો રોડ નથી બનાવવામાં આવ્યો, જ્યારે મેયર સાહેબ માત્ર રોડ બનાવવાના ખોખલા વાયદાઓ કરે છે.
ભાવનગરની હોસ્પિટલ બની શ્વાનનો અડ્ડો, ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય, હોસ્પિટલ જ બીમાર છે. એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનના મસમોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ભાવનગરની સરટી હોસ્પિટલના તંત્ર વાહકો સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીલા ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલ ગંદકીની હોસ્પિટલ બની ગઈ છે, જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી સરટી હોસ્પિટલના ENT વિભાગથી લઈ સરટી હોસ્પિટલની મોટાભાગની જગ્યાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બિલ્ડિંગના બહારના ભાગમાં ઝાડ ઉગી નીકળ્યા છે, તો દર્દીની સાથે આવેલ વ્યક્તિઓએ બેસવા અને જમવા માટેની જગ્યાએ શ્વાને અડ્ડો બનાવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને માટે વ્હીલચેર, ખાટલા, સ્ટ્રેચર, દાટલા સહિતના અન્ય વસ્તુઓનો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલ બીમાર હોવાથી દર્દીઓ સાજા થવાને બદલે વધારે માંદગીમાં સપડાઈ રહ્યા છે. તંત્રએ પણ સ્વીકાર્યું કે હોસ્પિટલમાં સફાઈ નથી થઈ. આ પ્રશ્ને સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં